સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે મોટી કાર્યવાહી કરાઈ હોય તેમ જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે સિવિલ તંત્ર દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ કરેલા આપઘાત મામલે તપાસ કમિટી દ્વારા સામે આવેલા મુદ્દાઓના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પોતે ફરિયાદી બન્યું છે અને ખટોદરા પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. સાથે જ ફેકલ્ટીના 4 પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ અપાઈ છે, જે અંગે નવી સિવિલ હોસ્પિટલના ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટે માહિતી આપી હતી. સંસ્થા ખાતે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં જે કંઈ રેગિંગ અંગેની ઘટના બની હતી એ ઘટનાના ઉલ્લેખ કરી અને એમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને જે કંઈ વ્યક્તિઓને કસૂરવાર કરવામાં આવ્યા હતા એમના નામ સહિત ઘટનાક્રમની સાથેની વિગતો સહિતનો જે એમને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસ સ્ટેશન ખટોદરા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવ્યો છે અને એમાં એ અંગે ફર્સ્ટ ઇન્ફોર્મેશન નોંધી અને આગળ ઉપરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. ફરિયાદી પણ બન્યું છે ને સંસ્થા ફરિયાદી બની છે અને એમાં મેં આપણે જણાવ્યું એ મુજબ તમામ ઘટનાક્રમનો ઉલ્લેખ કરી અને જે તમામ દોષિત જે છે તેમના નામના ઉલ્લેખ સહિત અને એફઆઈઆર નોંધી અને આગળ પર કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના યુવાન ડૉક્ટરે કરેલા આપઘાતને લઈને હાલ મામલો ગરમાયો છે અને જવાબદારોને સસ્પેન્ડ તથા શોકોઝ નોટિસ અપાઈ છે. ત્યારે હવે પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરાતા તબીબી આલમમાં ચકચાર મચી ગઈ છે.